અમદાવાદ ખાતે ભાજપ શહેર પ્રમુખે પોતાના પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યું. લોકસત્તાના મહાપર્વ નગરપાલિકા ચૂંટણી 2026 માટે આજે મતદાનનો આરંભ થઈ ચૂક્યો છે. ત્યારે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ પોતાના પરિવાર સાથે એરોમા હાઈસ્કૂલ નારણપુરા ખાતે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યું હતું. તો બીજી તરફ મતદાતાઓમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ગરમીનો પારો ઊંચો જવાની સંભાવના છે, ત્યારે દિવ્યાંગ લોકો પણ ઉત્સાહભેર મતદાન કરવા પહોંચી રહ્યા છે. તો બીજી તરફ ક્યાંક આશરે છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી મતદાન કરતા લોકો પણ પોતાનું નામ ન હોવાને કારણે નિરાશ પણ જોવા મળી રહ્યા છે. મતદાન આરંભ થઈ ચૂક્યું છે. લોકો જેમ બને તેમ જલ્દી પોતાના મતાધિકારનો ઉપયોગ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ, ત્યારે મેં પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આજે સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉમંગપૂર્વક પોતાના મતનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. લોકો વિકાસની રાજનીતિને સમર્થન આપે છે. જે લોકો કાયદા વિરુદ્ધની વાતો કરી છે, રોડ ઉપર નમાજ પડવા દેવાની આ પ્રકારની જેમના ઉમેદવારોએ વાતો કરી છે, એને લોકો જાકારો આપશે. આ અમદાવાદની શાંતિ, સલામતી અને સુરક્ષા જોખમાય એવા કોઈ પણ આલિયા માલિયા જમાલિયાને અમદાવાદની જનતાએ સાંખી નહીં લે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને એમને જડબાતોડ જવાબ આપશે. લોકોએ વિકાસને સમર્થન કરે છે અને મને પૂર્ણ વિશ્વાસ છે. અને આપના માધ્યમથી હું જનતાને અપીલ પણ કરું છું કે આજે વધુમાં વધુ મતદાન કરે. મારું નામ ગોપાલ ભાટિયા છે, ઢોલુમલ भाटिया, ब्लॉक नंबर 79 बी, उदयनगर, सोराजी कंपाउंड. 40 साल से वोटिंग दे रहा हूँ और ये पहली बार नहीं आया. ये है ना कार्ड, क्या कह सकते हैं हम, कुछ नहीं कह सकते. वोटिंग तो देना पड़ेगा. क्या करूँगा, मतलब मेरे को वोटिंग देना ही है तो उनको गवर्नमेंट को सोचने का ना, अपने तो मालूम ही नहीं पता है ना.